નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનના 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પેપર છે એ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ન બગાડતા આપણે વિડીયોને શરૂ કરીએ. તો તમારી સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યું છે વિભાગ એ. પહેલો પ્રશ્ન, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? જવાબ આવશે C4H10. પ્રશ્ન નંબર 3, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 4, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. જવાબ આવશે નેત્રપટલ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? જવાબ આવશે IR². પ્રશ્ન નંબર 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ. પ્રશ્ન નંબર 7, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. જવાબ આવશે કીટોન. પ્રશ્ન નંબર 8, 1 kWh ખાલી જગ્યા જૂલ, એટલે કે 3.6 ગુણ્યા 10⁶. પ્રશ્ન નંબર 9, અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ આવશે સ્થળાંતર. પ્રશ્ન નંબર 10, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. જવાબ આવશે જનીન. પ્રશ્ન નંબર 11, એક ગોળીય અરીસાની વક્ર ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. જવાબ આવશે 20. પ્રશ્ન નંબર 12, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પિત્તળ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. પ્રશ્ન નંબર 13, આયોડીન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 14, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. ખોટું. પ્રશ્ન નંબર 15, જે બાળકોને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 16, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે. જવાબ આવશે ખોટું. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 17, બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? પ્રશ્ન નંબર 18, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? પ્રશ્ન નંબર 19, મેન્ડેલા વટાણાના પ્રયોગમાંથી બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી અને ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. પ્રશ્ન નંબર 20, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું કયું ઉપકરણ વપરાય છે? જોડકા જોડો, કરોડરજ્જુ. જવાબ આવશે પરાવર્તિત ક્રિયા. પ્રશ્ન નંબર 22, લંબમજ્જા. જવાબ આવશે લાળ રસનું જળવું અને ઉલટી થવી. પ્રશ્ન નંબર 23, ઘાસ. જવાબ આવશે ઉત્પાદકો. પ્રશ્ન નંબર 24, હરણ. પ્રાથમિક ઉપભોગીઓ. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માટે વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવનારી વિડીયોમાં વિભાગ બી, સી અને ડીના ફૂલ સોલ્યુશન મળશે. જે વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. આવા જ પેપર સોલ્યુશન અને IMP પ્રશ્નો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.